બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ SMB ક્રોશે ક્રિએશન્સ. આજે આપણે થર્ડ ટાઈપનું કોસ્ટર બનાવતા શીખશું. એના માટે આપણે ટી શર્ટ યાર્ન યુઝ કરશું. 4 ઇંચનું MDF બેઝ, નીડલ જોશે આપણાને અને 4 mm નો કાંટો. ફર્સ્ટ આપણે સિંગલ ક્રોશેનું રાઉન્ડ કરશું અને પછી એના ઉપર બીજું રાઉન્ડ કરશું. આ આપણે ઉપર રાખશું અને યાર્નને આમ પાસ કરશું. પાછળ બી આપણે ઇનફ યાર્ન રાખશું અને ફર્સ્ટ સ્ટિચ લેશું. ઓકે, પછી ફરીથી નેક્સ્ટમાં આ રાઉન્ડમાં આપણાને સિંગલ ક્રોશે જ કરવાનું છે. ઓકે, આપણે આગળ જે બે કોસ્ટર કરવા એમાં જેમ આપણે એ સિંગલ ક્રોશે કરવું છે ફર્સ્ટ રાઉન્ડમાં, એમ જ આપણાને કરવાનું છે. અને यहाँ પાછળ હાઈડ કરતા જશું. રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂકો છે. ઓકે, હવે આ જે સ્ટિચ છે આ વાલી એમાં સ્લીપ સ્ટિચ લેશું. એક ચેન લેશું. ઓકે, અને પછી આપનો ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂકો છે. હવે यहाँ જે સ્ટિચ છે આ વાલી यहाँ આપણે સ્લીપ કરશું અને સેકન્ડ રાઉન્ડને સ્ટાર્ટ કરશું. સ્લીપ સ્ટિચ કરવું. હવે એક ચેન લેશું, પછી ડબલ ક્રોશે ફર્સ્ટ સ્પેસમાં, પછી સિંગલ ક્રોશે અને પછી નેક્સ્ટમાં સ્લીપ કરશું. નેક્સ્ટ સ્પેસમાં સ્લીપ કરશું. ઓકે, यहाँ આપણે સિંગલ ક્રોશે લેશું, ડબલ ક્રોશે અને સિંગલ ક્રોશે. शुरू में आपने ये 1 चेन લીધેલી સિંગલ ક્રોશેની જગ્યા પર. આ થયું. પછી નેક્સ્ટમાં સ્લીપ કરશું. જો આ બે થયા. સ્લીપ કરીને ફરીથી સિંગલ ક્રોશે, ડબલ ક્રોશે, ફરીથી સિંગલ ક્રોશે, નેક્સ્ટ સ્પેસમાં સ્લીપ કરશું. ઓકે, ફરીથી સિંગલ ક્રોશે કરશું, ડબલ ક્રોશે, અને બાજુમાં ફરીથી સિંગલ ક્રોશે અને નેક્સ્ટ સ્પેસમાં સ્કીપ કરશું. જો ફરીથી સિંગલ ક્રોશે કરશું, ડબલ ક્રોશે. આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. ફરીથી સિંગલ ક્રોશે, નેક્સ્ટ સ્પેસમાં સ્લીપ સ્ટિચ કરશું. ઓકે, સિંગલ ક્રોશે કરશું, સિંગલ ક્રોશે, ડબલ ક્રોશે અને પછી સિંગલ ક્રોશે. અને નેક્સ્ટ સ્ટિચમાં આપણાને સ્લીપ કરવાનું છે. સ્લીપ કરું, પછી ફરીથી સિંગલ ક્રોશે, डबल क्रोशे
સિંગલ ક્રોશે, પછી નેક્સ્ટમાં સ્લીપ. ઓકે, આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. આપણા રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. આપણે લાસ્ટમાં બી કરી લીધું છે અને હવે યહાં નેક્સ્ટમાં સ્લીપ કરી લઈશું. આ વાલામાં ફર્સ્ટ વાલામાં સ્લીપ કરશું. ઓકે, અને આ યાર્નને આપણે કટ કરી લઈશું. અને આને પાછળ હાઈડ કરી દઈશું. ઓકે, આપણે એ યાર્ન હાઈડ કરી દીધું છે. ઓકે, અને આપનું કોસ્ટર રેડી છે. શુક્રન.